આવતી અને જતી 25 જેટલી ફ્લાઇટ જે છે તે લેટ ચાલી રહી છે, જેમાં આગ્રા, ચંડીગઢ, ભુવનેશ્વર, દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ જે છે તે લેટ ચાલી રહી છે. વાદળછાયું વાતાવરણ છે અમદાવાદ શહેરમાં, જેના કારણે ફ્લાઇટના શેડ્યુલ જે છે તે ખોરવાયા છે. ફ્લાઇટ શેડ્યુલ ખોરવાતા પેસેન્જર્સને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેટ થવાનો સિલસિલો હજી પણ યથાવત છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ શેડ્યુલ ખોરવાયા છે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, કેટલી ફ્લાઇટ અને કેટલી લેટ ચાલી રહી છે હાલમાં, અને એના કારણે મુસાફરોને કેટલી તકલીફ? પ્રીતિ, અમદાવાદમાં વારંવાર ફ્લાઇટ સેવા ખોરવાઈ રહી છે, જ્યારે એર ટ્રાફિકના કારણે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને જેના કારણે અમદાવાદ આવતી અને જતી મુંબઈ, દિલ્હી, ચંડીગઢ સહિતની તમામ જે ફ્લાઇટો હતી તે 2 કલાક, 3 કલાક અથવા 10-10 કલાક સુધી લેટ હોવાના કારણે પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટ ઉપર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે. તો આ તરફ પોરબંદરની ભાવ